રિઝલ્ટ આવ્યા પરિણામ કેટલા 12 નું હું પાસ થઈ ગયો તતા આયા વેલા હોય હા પેંડા તો ખાવા દે ને કાળુ બાદશાહ કેવું જોશે મારે થોડું પેંડા ખવડાવે હાંગે ચાઈએ આપણા ગામમાં કેટલાય પાસ થયા ને અમુક નપાસ થયા આ તો યો નપાસ જ થયો હા મારે 10મું છે કાકાજી 11 તારીખે રિઝલ્ટ છે કોલેજ આવ્યો તો પણ નપાસ જ થયો પણ હા કોલેજ વાળો હાલો હું તો પાસ થઈ ગયો હું તો પાસ હા અને મજા આવી ગઈ હે કઈ શું પેંડા ખવડાવતો નથી સાચી વાત ખર્ચો નથી કરાવ્યો હા એમ નહીં આપણે કોઈ દી આપણા પપ્પાને ખર્ચો નથી કરાવ્યો પેંડા ઈ નથી કરાવતો આ નસામાં રહી નસામાં રહી ગયો મારે બેટુડો લેવો છે આજ તો બહુ ખુશ થઈ ગયા તમાર શું આવ્યું પહેલા વર્ષનું પરિણામ તમાર શું આવ્યું પાસ આ હે પૂઈ આ થઈ જતા પેલા થઈ ગઈ છે એને કેટલી મજા આવી ગઈ છે એ પછી આ તો જો હા તો એકડા મારતો થઈ ગયો એ પાસ થઈ ગયો હા એ તારો બાપ ઓય હાલો પેંડા લઈ ઓય હાલો પેંડા ખાવશું આ બાલો છે એલા ક્યાંથી આવ્યો તું એલા એને હવે મગજ છટકી ગયું છે આતી વાદીલા શું ખાધું જો પાસ થઈ ગયો ને એટલે મગજ નથી ઠેકાણે રહેતું મે સાસુ સો પાણા ને પેંડા કહી દે ને પેંડા પાણા થી કાઈ સમજાતું નથી લા નહીં એ મેલા ઈ ગાંડો થઈ ગયો આય માડો ડોક્ટરે કીધું આજે એમ જ એનું રહેશે જરાક તાપમાં હા જાય કોઈ લાગી ઓલા પીવડે દીધો લાગે બે પેક માર લીધા જો એને ભણતરનો નશો થઈ ગયો છે આને તો મારો ઓય કોને આ બોલ એ ભાઈ તને હું કાઈ થયું એક શું આ કોને તારી બાજુના ઉભો છે અરે આયલા તારું શું કરું લેલા ભાઈ તમે તો યાર આવા જા રિઝલ્ટ આયા પછી આવા આટા મૂકી દીધા હો યાર હું આખું ગામ ગાંડું કર્યું પણ તમે ક્યાં મહિલા નહીં અરે કપિલભાઈ આને કાંઈક સમજાવો તમે સમજાવો યાર આને તને શું થયેલું તું આજ પાસ થઈ ગયો તો એલા ગાંડો થઈ ગયો પાસ થઈ ગયો ને ભાઈ ઢોકરાભાઈ તમે ચીકમના ફુગા જ કરજો હું થયું તમારું રિઝલ્ટનું પાસ થયા કે ફેલ અરે પાસ નહીં ન પાસ પાસ લે સરસ કેટલા ટકાવારી આવી 200 હા 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 તમે તો આખું આમ એવરેજ તોડી નાખી મારે 100% આયા હું કે ભાણુભાઈ તમારે અમારે હજી પરમ દિવસે પરમદી છે 11 તારીખે હા પાસ થઈ ગયા હોક ન પાસ પાસ તો થઈ ગઈ છે તો સારું લો આ ન પાસ ન પાસ ના થાય લા આવી દીશે પાસ કે ન પાસ હા તો બેડાનું પછી કાંઈક ગોઠવા જ લેલાભાઈ તરફથી તો મોટા ભાઈ પાર્ટી છે લેલાભાઈ આજે હોમાંથી હો લીધા છે કોઈ દી આવતા આવી ગયો